નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુર તાલુકાના પિકઅપ બસ સ્ટેન્ડની હાલત દિવસે દિવસે કથળતી જઈ રહી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ચોમાસાના વરસાદ વચ્ચે પણ મુસાફરો પિકઅપ બસ સ્ટેન્ડમાં ઊભા રહેવાનું જોખમ લેતા નથી, કારણ કે મોટાભાગના જર્જરિત સ્ટેન્ડ ગમે ત્યારે પડું થઈ રહ્યા છે। વીરપુરના જનતા સિનેમા પાસે આવેલ પિકઅપ સ્ટેન્ડની હાલત જર્જરિત અને બિસ્માર થતાં તેના નવીનીકરણ કરવાની માંગ ઉઠી છે। તાલુકાના ઘણા સમયથી મોટાભાગના પિકઅપ સ્ટેન્ડના અનેક ભાગો હાડપિંજરની જેમ લટકેલા દેખાઈ રહ્યા છે। આ પિકઅપ સ્ટેન્ડનો સ્લેબ પરના પોપડા ઉખડી ગયા છે। મુસાફરોની સુવિધા માટે બનાવેલા બસ સ્ટેન્ડ શિયાળાની ઠંડીમાં તેમજ ચોમાસામાં વરસાદી સમયમાં ગામના કે પરગામના મુસાફરો માટેની છત સમાન હોય છે। આ પિકઅપ સ્ટેન્ડ બિનઉપયોગી થવા પામ્યા છે, તો કેટલાક પિકઅપ સ્ટેન્ડના આગળનો ભાગ તૂટી પડ્યો છે। તાલુકાના મોટાભાગના પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં બન્યા છે, તો કેટલાક પિકઅપ સ્ટેન્ડ આસપાસ આંગણવાડી અને શાળાઓ પણ આવેલી છે। જો કોઈ બાળકો બસ સ્ટેન્ડ નજીક હોય અને જર્જરિત ભાગ તૂટે તો અકસ્માત નોતરે તેવું લોકોનું માનવું છે। જ્યારે દિવસે દિવસે તાલુકાના જર્જરિત પિકઅપ સ્ટેન્ડોની હાલત ખરાબ થઈ રહી છે, જ્યારે કેટલાક પિકઅપ સ્ટેન્ડની અંદરના સળિયા દેખાઈ રહ્યા છે અને છત પરના પ્લાસ્ટરના પોપડા પણ પડી રહ્યા છે। જો કોઈ વ્યક્તિ પિકઅપ સ્ટેન્ડની અંદર ઊભો હોય અને પોપડો પડે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના સેવાઈ રહી છે। સ્થાનિક લોકોની માંગણી છે કે તત્કાલીન ઝડપથી તાલુકાના જર્જરિત પિકઅપ સ્ટેન્ડની જમીનદોસ્ત કરવામાં આવે, નહીં તો આ પિકઅપ સ્ટેન્ડ આવનાર સમયમાં મોટી દુર્ઘટના સર્જે તો નવાય નહીં। વીરપુર તાલુકાના વિકાસ અધિકારી સાથે જર્જરિત પિકઅપ સ્ટેન્ડ સંદર્ભે ટેલિફોનિક વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ જર્જરિત પિકઅપ સ્ટેન્ડ એસટી ડિપાર્ટમેન્ટના અંડરમાં આવતા હશે કાં તો R&B વિભાગમાં આવતા હશે, તેમ છતાં અમે તપાસ કરી જે હશે તે જોવડાવી લઈશું, તેમ જણાવ્યું હતું। પિકઅપ સ્ટેન્ડ બાબતે વીરપુર તાલુકા વિકાસ અધિકારીને પણ ખબર નથી કે આ પિકઅપ સ્ટેન્ડની જાળવણી કોના અંડરમાં આવે છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।